આવતો નહીં ને ધમની કરી હા બરાબર ને વિષ્ણુજી બેહો કેમ આબા જાબાન થયું વિષ્ણુજી એટલે આ રવાજી જમીન એક ભાઈને લેવાની કોઈની ધ્યાનમાં છે જમીન હા જમીન તો મારા 5 વીઘા હા એ વેચવાની હા જમીન તો આપવાની તો હા કેટલા વીઘા ને આવી ટાઈમના એ તો પાર્ટી બોલાવીએ પાર્ટી છે મારા ધ્યાનમાં આલવી હતો એવું હે એમ હા તાત્કાલિક બોલાવી લઈએ બોલો વેચવાની હોય તો આપણે જમીન તો આપણે આપી જ દેવી હે હા તો પેલા ટીનાજી છે ને હા હા એમને લેવાની છે ટીનાજી હા ટીનાજી હા, લેવાની બોલો ધમની પાર્ટી રૂપિયાવાળી પાર્ટી રૂપિયાવાળી પાર્ટી નકના પૈસા હા હા પૈસા રોકડા ને રોકના રોકડા રોકડા કચ્ચો આટો ને તો આપણે 2 વીઘા જમીન આપી દઈએ તાન તો બોલાવું હું ટીનાજી ત્યાં બોનાવો ટીનાજી બોનાવો હા બોનાવો ગોઠવીએ ને હા બોનાઈ ને હાલો 2 વીઘા જમીન આપી દેવી હા બોનાઈ નો હા બોલાવી દઈએ હાલો હા જમીન વેચવાનું તો કઈ દીધું હા પણ માને 2 ભાઈને એને હા ડફોન એમના મેં એટલું બધું મગજ નહીં જમીન વેચી ને એમના રૂપિયા બતાવવું નહીં થોડા પૈસા આપીને સમજાઈ દેવા હા અને માનું તો કોમ થઈ જાય પાસે છોકરાની જિંદગી સુધરી જાય એટલે મારે આપણે ભીખ માગી ખાય તો વાંધો નહીં આવું તો કંઈક કરવું હા હું કરો હો એટલે થોડી જમીન લેવી હતી તારી કોઈ ગોમમાં જવું હોય તો ઘેર બે આવો હવે બોલો કેમ ભૂલા પડ્યા હતા એટલે આ જમીન તો વેચવાની એક ભાઈ કેવું જગ્યા બગ્યા લોકેશન કેવું જગ્યા બધું મસ્ત ટનાટન તમે જોવું ના પડે આપડી જોયેલું એટલે તમારું જોયેલું તો કમ્પ્લીટ ભાવ તાલમાં કેવું કર્યું એ તો આપણે જોઈને ભાવ થાય ને તમને લઈ જવું પણ ભાવ તાલ તો તમને ખબર છે અત્યારે તો એ ભાઈ એવું કીધું કે હાલ તમે લેતા હો અમારે ફાઇનલ વેચવાની જ છે પોત પછી આખા પાછા કરીને હાલ દેવાની એટલે પૈસાની જરૂર હોય કોઈ દખાવાળી જગ્યા જખાવાળી કોઈ નહીં બધું ક્લિયર એ જૂની શરત કે નવી જૂની શરત તો આમ બહુ નજીકમાં નજીકમાં રોડ કર રોડ બધી રીતે સારું તમારે શું પોણી આવ્યો પાણી ગોળ તો કશો વાંધો તો પછી વધારે આવવા પડે તો આવ્યો વાંધો નહીં એને વેચી જ મારવાની હોને આપણે જઈએ આજે હાલો જઈએ આપણે ચાલો ચાલો ભાઈ હા ભાઈ ભાઈ કે હું તો પાણી લઈને આવું પાણી લઈને તો આવ્યા જ નહીં એ ભાઈ ચોક કોમે બોમી ગયા છે કોક કોમે ગયા છે એવું હોય ને આ લાગે જો આવો છો ભાઈ આયા જો ફળો લઈને જ આવે અને આ કેટલે પહોંચ્યો બોલ કરશી કેટલે પહોંચ્યો કોમ આ જો ને રાગે કરીએ તાબો ચડ્યો ને તમારા તો મગજ જ નહીં આ આતા તો આનિયો પતિ ગયું હોય તાપનું તો ના કોમ થાય ને હું તાપનું કોમ ના થાય બુદો તમે તાપ તો જુઓ પણ ભાઈ ના પાણી પીડો તમે ઘર બેઠે શાંતિ બી આવે ને અમને કે તમે કોમ કરો કે મજૂરી તો કરવી જ પડે ભાઈ મજૂરી વગર તો આતા કશું તાવું કરીએ મજૂરી કરીએ આ પાણી નું તોપું મોથે પણ એવું કામ કર્યું હાલ તો તમનું કોમ તને ખબર જ છે પાન જ નહીં આવતો તું ના પીતા હતા પા કન્યા વન્ય કોણ બનાવતે સોયલે મેળવા છે આટલું કોમ થયું આટલું જ થાય ને તાપ્યો પછી તોમ તરતા નહીં થાની આખા પાંચ ત્યાં વાતો કરી એવું હા મોટા ભાઈ વર્ગર ને ખબર પડે કેવું કોમ કરે તમે કરીને તો બતાવો તો ખબર પડે અમને તો તમને બેને હું ને આવી ખેતરમાં મોકલે આવે તને મેં કન્યું હોય તો હા મને શીખવાના એટલે અમને ખબર નહીં પડતી બહુ કને હું તમારું કને ન્યો તમે હા ખાઓ પોતા દે પેલી પાર્ટી જમીન ની વાત નથી કરી આપણે બોલો બોલો તીનાથી કેટલી વેચવાની જગ્યા તમે જમીન તો આપણે દો 5 વીઘાનો 5 બરાબર એમાં 2 વીઘા આપણે કાપી નાખવાની હ મજૂર મજૂર નહીં અમારા ભાઈ હ બે હા આપણે 2 વીઘા જમીન કાપી નાખવાની હો એવું એમ હો તમે વાતો નહીં હું વાતો તમે મોટા ભાઈ જે કરે છે
અમને ખબર પડતી નહીં જમીન બમીન બરાબર કશો વાંધો નહીં ને કશું વાત નહીં. તમે જે કરે હા માટે જ કરશો ને ચોખ્ખું. હા ના વાંધો નહીં થઈ ભાઈ પાછા ટાઈમે કરી દેજો કરી જાઓ સહી. ને હનો પેક જ હોય બેહી હનો હનો એટલે તઈને ભાઈઓ રાજી થઈને વેચવાની થઈ હા, રાજી, પાછળ રાજી. કોઈ ડખા ના થાય ના ના ચિંતા નહીં ચિંતા નહીં. હા, ભાઈ, એટલે કઈ પેલા બીજું ચોખ્ખો જ લોકો કરવી હારી એમ. પોતાની ચિંતા નહીં કરવાની તમે આ તાર અમાર હગા હી યાર. એની જવાબદારી માની હા, તો વાંધો નહીં. હનો ચાલો ટીનાજી. હનો હનો પેક બેહીને વાત કરી હનો આ તાપણો એક ઉભો ના ને આપણો કાનું પણ જવાય તો ચોખી હે ને જગ્યાની તો તમે ચિંતા ના કરશો તીનાજી જગ્યા તો એકદમ ચોખ્ખી ચોખ્ખી ને ચોખ્ખી કોઈ બીજી મોથાકૂટ તો નહીં તમારા ભાઈઓ ભાઈઓની મોથાકૂટ અમારા ભાઈઓની કોઈ મોથાકૂટ નહીં બોલો કિંમત શું મૂકી કિંમત તો જો ને બોલો અત્યારે તો ભાવ કેવા તાના માની નાખે એવા જમીનના ભાવ બરાબર હવે આ પોતાજીને ઘરના બરાબર અને હવે તમે એમના હગા હો એટલે તમે ઘરના જેવા ત્યાં એને જમીન તો બહુ આપણે ભાવ નહીં મૂક્યો વિજય આપણે હાથી લાખ રૂપિયા મૂક્યા પાછું પાછું થાય એવું છે પોતા પે હા વળી આ પોતાજીની વાંચો જાણે ભરીએ તો 2 નાખ પોતા વળી 5 નાખ બોલો ટીનાજી, તમને કેટલા ઊંધી આપણે કરવું એમ કે હળો કેટલા ઊંધી રાખવાની ઈચ્છા છે? આપણે તો અઠ્ઠામ રાખવાની છે. અત્યારે ને? રવાજી, બોલો પોતાજી અત્યારે એમ રાખો અમારા હગા હાથ પૈસા રોકડા લે. 28 તો બધો બરાબર. નહીં થાય એવું. અરે બરાબર રવાજી. ના ના બધો આ તો નોંધ તો જગ્યા હા ને 28 તો ના થાય બધો બહુ કાઠું પણ કે 28 તો લાખ વધારે રાખો બસ હવે બોનું આલ દો હળો ટીનાજી, બોનું આલ દો તો એક બરાબર. કામ કરો બોનો બરાબર બરાબર હવે. માની વાત સાંભળો એક કામ કરો તમારું નહીં ને માનું નહીં બરાબર 32 લાખ રૂપિયા નાખો આપણે 32 તો કાઠું પડે રવાજી. હવે જે હોય ત્યાં એની હા પોતા દીધા ને હવે માના બે ભાઈઓ હવે પાસે તમને કેટલી કિંમત કરી રવાજી. હવે તમારે અમારું મન રાખવું પડશે બરાબર. 30 લાખનું બોન અમે આલ દઈએ હે હવે એક રૂપિયો અમારા અહીં બતાવ્યો નહીં. હા ભાઈ, હા એમનું ને આપણું એકત્રી રાખો ને. અહીં એક જ કરજો અહીંયા નાખ વધારજો મારા ભાઈએ કીધું એટલે હવે હા ભાઈ કાલ ઉઠીને ડખા ના થાય તમારા ભાઈએ કીધું ના 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 દખા નહીં થાય કચ્છું દખા નહીં થાય તમે ત્યાં જમીન મારી એકદમ ચોખ્ખી ચોંધી જેવી જમીન બરાબર નિમત તમારે દખા નહીં થાય ભાઈઓ બરાબર હે ને બરાબર. હવે કાન ઉઠીને પછી ગામમાં વાતો ના થવી તો નહીં થાય. હા કે મોટા ભાઈએ જમીન અમારી વેચીમાં તમે બધા આદરમાં હો ભાઈ જોજો હો 55 જે ભેગા થયા બરાબર ને હાલો તો બોનું હાલતા જઈએ 5 લાખ આપી દો રૂપિયા બોનું આપી દો. લો રવાજી ગણી લો 5 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા કંપની થાવ કમ્પ્લીટ એક રૂપિયો ઓછો નહીં હા ના તો વાંધો નહીં ઘણે દંગ કરી દેવું બરાબર કોઈ આખું પાછું ફોન કરી દેવું હા સારું લા બેહો તો રવાજી અમે જઈએ આમાં હા હા તમે દાદા વાંધો નહીં સારું હેડો આવજો રોમ રોમ એ નોમ 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 હા હળો તો પહોંચાજી ભાઈ આપડે ચાલો રવાજી. હા હા પોતાની હા ચાલો કહું હા, તો આ જમીનનો સોદો આપણે પાકો થઈ ગયો પાકો થઈ ગયો. આ 5 લાખ રૂપિયા આપણે બોનું આપી દીધું એમને બરાબર હા, તમને ભાઈ મંજૂર હે ને મંજૂર મંજૂર. હા ભાઈ કાનું થી ગામની અંદર વાંધો ના થવી તો હા, થાય ને. કે મોટા ભાઈએ પૈસા લીધા ને અમને કોઈ જણાવ્યું નહીં બરાબર ને હા, બરાબર બરાબર. હા તો આનો એટલું પતાવી દો આનો ફટાફટ એનો એવું હોય ને. હું બેઠો તો હું તમે કેવું કામ કરો એ હા, ચાલો જઈએ તાણ. એ હા. આહા, પૈસા બધા આવી ગયા હે જમીન ના પૈસા વાળા થઈ ગયા નવાદી અંદર ગોમાં નવાદી નું નામ પાંચી મોરા નવાદી અંદર પાંચી નો જ પૈસા છે બંધનો આવી ગયા હા હવે એના બે ભાઈ તો ને દફોન બરાબર એમના મેં તો બધું મગજ નહીં એક કામ કરું બબે અઢી નાખેવા આપીએ અને એમને સમજાઈ દેવા હા અને બીજા તો જમીનનો નેવેતનો ધંધો કરવો હા આ તીનાથી જેવા રૂપિયાવાના થઈ ગયા ને એવું તો માને રૂપિયાવાનું થઈ જવું હા પેલા બેના બોનાવ તો ખના હું કના હતું ને મતો દે એ દીનાદી ને હું કનો માઓ આવો એમના થોડા પૈસા આપે ને એમને સમજાઈ દેવા હા એમને તો વધારે મગજ હતા મને નો બી વાત કરવાના બોલો ને ભાઈ. અને આ દો હા, આપણે આપણી જમીન વેચી હતી ને ઓ ઓ. હા પૈસા વાળા બંધનો આવી ગયા એક એ દો ઓલા પૈસા આલી ગયા ખરા ને? પૈસા આવી ગયા જમીન નો વેપાર થઈ ગયો થઈ જાય એમ? હા હવે તો ગામમાં આપણું નામ બની ગયું એવું હોય એમ? હા આપણું કોઈ નામ ના ને આખા ગામમાં રૂપિયાવાની પાંતી થઈ ગયા હવે તો હા જો એક કામ કરો હા,
આ 5 નાખ તમે નાખો હા બરાબર અને 5 નાખ તું નાખ બરાબર ને કેમ ભાઈ આવું કર્યું તમ 2 વીઘા વેચીએ ને 62 લાખ રૂપિયા ને અમે 55 લાખ રૂપિયા ઓહો અહીં જો ને એકદમ બાકે પાહો પૈસા તો માગું પણ ધમડો ઇથાબ્યો થઈ જાય તો ઓહો એટલે પાહું આ બધું હું ખાઈ ગયો એમ એકનો ખાઈ ગયો એમ ને પણ જો ખાઈ જવાની વાત કરીએ છીએ. ના ના તમારા મનમાં આ પૈસા ભાની તમારા મનમાં નાના તો જાગી તા ને લાલચ નહીં જાગ્યા તો કહીએ છીએ. કઈ એ પાક તો આલો પણ તને ભાઈ અને આ પૈસા હું ખાઈ જાઉં આ તમારા હોમે તો પૈસા પણ હે. પણ જે ભાગે પડતા હોય તો આલવા પડે ને ભાઈ. આમ શું પૈસા હજુ બધા પૂના નહીં આયા એ હોય ને હું આજે આપ્યા તમને હા એવા કશો વાંધો નહીં. હું પૈસા માંગવા વાત ને હોતે હા પતિ જુ કોમ હા કામ પતી ગયું. હા દઉં તાર ઘરે જઈને કોઈ ખાવા બાવા બનાવો એટલે હું એનો એવું ખાવા અમારે બનાવવું પડશે ખાવાનું તમારે બનાવવું પડે ને કોને બનાવવું અમને પડે તો આવડે હે. તો ગમે તો હવે તો પૈસા આવી ગયા આપણા જોડે નોટ બરાબર હા દઉં અને મોંદવ ના દઈ અને ટિફિન લેતા આવો હેલો એ હોય ને હા હવે તો તારે એવું ઝીણું પોતું ખાવાનું હોય નેગના ને એવું બકણા ખાય નેગના ને બટેકા ડુંગળી નું બકણો ખાય આપણે નહીં તો હેલો નિયો હા એવા તને જઈએ. પનીર નાખજો પણ આવે પનીર એ હોય ને વાહ એ હા પનીર નું થાત ખાવાનું આજ તો માના બેટા આજ કાના ન્યો આ ખેતરમાં મજૂરી કરો તો હિસાબ માંગે છો અમને કોને શીખવાડ્યું છે ખબર નહીં પડતી હિસાબ તમે ભલે ગમે એટલો માંગો તમને કયું પંજો બતાવવાનો નહીં ગમે એટલો હિસાબ માંગો તો હા મોત પની દઈ હા 1 રૂપિયો બતાવવાનો નહીં ફક્ત તમે વાંચકા માની જાઓ ભાઈ ભાઈ સમાજી હા બોલ ભાઈ હવે આપણે કોણ થતું નહીં બરોબર હા તો કાવો ને હા તો આલી બધું વેચી જ મારી હા તો વેચી મારી હા તારો બરોબર ને અમે માર શરીર બહુ ભારે થઈ ગયું તો હો તમારે મારે થતું નહીં બરાબર ને મારે કોણ છે હા હા બરાબર આવા જો કોક આવે ને તો વેચી મારી મારી. મારી આવી જાય ને હા હા વેચી લે વેચી મારી 1 લાખ રૂપિયા આવી જાય અને નાનાજી તેનાજી બોલો બોલો અને બોલો હું કે હો અને આપની ઉંમરને આવી મધુની ના કરાય આવી મધુની કંઠો ના તો ગોગદાનો ખેતરમાં મની જાહો ભાઈ અમાર તો નાખના એ ખેતરમાં ના આપે એ કોમ થતું નહીં તો હું કરે કોઈ ખાલી પાર્ટી આમ તો વેચી જ મારી છે વેચી હે તમે હા જમીન વેચી મારવી શું કિંમત મૂકી હે જમીન ની 10 લાખમાં વેચી મારવી હે 10 લાખ આવો તો વેચી મારી છે છેલ્લા એવું હોય એમ હો ન્યા પૈસા તો માના દોને આયા હા રવાજી હું વિચારો હો ન્યા વિતાનું હું કેટલા આપવાની તમારે 10 લાખ રૂપિયા છેલ્લા લેવાના હા 10 લાખ રૂપિયા લેવાના એમ 1 રૂપિયા આખો પાછો નહીં કરવાનો કઈ કામ કરો હા તા જમીન હું નાખી દઉં બરાબર પૈસા આલી લઈ જાઓ તમતાર પૈસા આપી દેવાના તમને આપી દો તે તમારા પૈસા ને પૈસા તો બધો નો થા જો પકનો 5 10 નાખ બરાબર બરોબર બરોબર આ જમીન આથી માની થઈ હા તમારી હા હવે તમે થોડું સોનો હો ને હો તો સોન નાખો ઈંડા બરાબર તમને હા. દાની આપી દઉં લ્યો હા હા લ્યો દાની નાખો લ્યો હા લાવો બરાબર લ્યો ભાઈ હા થોની પૈ ઘરે જતા લેજો તમારી બરોબર કાંથી આ હતા ને આથી પૈસા નહીં આ આપી દીધા તમારી આખી જમીન તમારી હા હવે તમે દાનિયા થઈ ગયા હા અમે દારિયા બરાબર બરાબર ને? હા મથી હેરો હા 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 ખાઈ નાઈ પૈસા વાળી હો બરોબર અમે બપોરે અમાર ટાઈમ થયો ખાવાનું ખાવા જવું હો ભૂખ તો લાગી ને. માં બેટા પૈસા હાથમાં આવી જાય તો ખાવા હે દે તમારે જો લાગે પૈસા એટલે તમે ખાઈ ના એટલે હા ના તો હાલો પહાડ પતાઈ દેજો પહા હારું હારું હા હેલો ભાઈ સનાજી હા બોલો ભાઈ આ જમીનનો સોદો થઈ ગયો લે 5 લાખ બરોબર. તું રાખ, 5 લાખ હું રાખું બરોબર બસ બે તો અમે આપણે મજૂરી થતી નથી સારું વેચી મારી તો સારું થયું હેડો ને. દમની ધનમીન મની દે દમની દમીન મની દે હા ઉમતા ભાવે દમીન વેચી હે નહીં કામ સસ્તા ભાવે દમીન મની દે હા ગોમનાની પબ્લિક એટલે ગોવાની પબ્લિક અમને એવી ખબર ના પણ માન ભાઈ જેવા હા અને બધા ગોવા દમીને ગોદા અને આપણું તો કોમ થઈ ગયું ગોવા દે નવા ને પોતાથી જમીન વેકાઈ રવાથી બધું પતી ગયું ને સુખ શાંતિ બધું પતી ગયું બધું હા તો હવે અમારે દલાલી તો આલો દનાની અમાર તો નહીં લેવાની હે? દલાલી તો હવે આલી પડે ને કેટલા તમને જોડે ને પૈસા આલા અમે અને આ ઘરના સમજી
જે રાજી તો કરવા પડે ને. પેલા તીનાજીએ નહીં આપી દાનાની અરે બુડે દલાલી નું કોમ સમાનું પૈસા લેવાનું એ પૈસા દખેલો કોમ કર્યું અમે યારી બધું. એવું એમ ઓ જે તમારે રાજી થઈને હાલવા હાલો. હવે તમે દાનાની લેવા આવ્યા છો પેલા પૈસા મારા જોડે તો જો નાતના બન્યા એક કોમ કરો હા જો 5000 રૂપિયા લઈ દો બરાબર થોડા સમજીને હાલો ને. હા ઓ સમજે ના અલ્યા બીજી ચોક જમીન રખાય યાર વ્યવસ્થિત. તમે બોલો સમજી ગઈ મારા પેલા બે ભાઈઓ પાસે નહીં આપવાના એ તો કહો હિસાબ ગણાઈ લેવાનો 10 હાલ્યા 30 ગણાઈ દેવાના તમારે બે ભાઈ ચો ખબર પડે. ના ના બધું એવું અલ્યા એ તો હું બોલે તમતા હું કહે તો 30 હાલ્યા હતા તમને શું વાંધો હો હા ના ના હો હા ના હાલ્યો હું જઉં ત્યાં એ હાનું હો હો હા હેલો હા આમાંથી રૂપિયા બોલો બઢિયા સાચી વાત પકડ્યા તો લઈ લે ઘરે સાચું હોય ને ને આ ભાઈ આવી ગયા ને આટલામાં તો બે ભાઈ જ લાગે એવું હવે જઈએ તા હવે પેલા પૈસા લઈ દઈએ લેવા તો પડશે ને હું ભાઈ લે આવો ભાઈ આવો શું કરો કોઈ નહીં આ બેઠા એવું કરી બે આવો એવું હોય એમ? લે ભાઈ બે તમે તો મજૂરી અમને કરાવો અમને કોઈ હુજ પડતી નહીં અમને મજૂરી કરાવો અને આ મધુની મૂજ ના પણ તો શું કરવાનું કે મધુની મૂજ ના પણ ભૂંદો નહીં પડતી પણ તમે કરાવો એટલે કરવી પડે હા તમે તો દમની કરી હા એવું હોય એમ તાન બુનો કેવું થયું પેલા પૈસા નો હવે ક્યાં પૈસાનો આપણે જમીન વેચીને. આપ્યા તો કોના પૈસા એવું હા તાન તમે બે પૈસા નહીં આપે મીએ હાલે તો હો અમને તો પૈસા ભૂલી જમતા હો તમે રે આવું મગજ ના નાખજો યાદ નાખો નથી ને યાર કે હાલે એમ કે હવે આપણી બેન તો મગજ નહીં એટલે આપણે શું કેવું હાલે એવું કેવું પડશે ને પણ માથું ભાઈ આપણને તો પૂરા આલે પૈસા ભાઈ તો ખબર પડે ને આપણને તો પોત પોત લાખ આલે. એમ કે હા. અને તમને બેને 5-5 લાખ રૂપિયા આપ્યા કે નહીં હા આ ભાઈ આ જમીનના દનાનિયાને આપવાના ખાતે કનવાના આપવાના આપણા વકીલને આપવાના ઉપરની મારા તમારા જોડે લાખ રૂપિયા લેવા પડશે પાછા આ તો માં કઈ ના કરતી હેડો આમાં જો નહીં પૈસા એટલે થોડા કાલો વાપરો તમે તોખી લાખ ની વ્યવસ્થા કરજો ઉપરની કૂત્યા 2 લાખ રૂપિયા હાલજુ આપડે તો હાલી મારી જોડે વાપરી ગયા મારે વાપરી ગયા તો હેડો તાણી ના કરતી છીએ હેડો આપણને કોઈ હુજ પડતી નહીં અમે ભાઈએ જે કર્યું બરાબર હવે લે હેડો તાણ હું કહું હા તોખી 2 દાના લાખ રૂપિયાની વ્યવસ્થા કરજો કૂત્યા પર વકીલ દસ્તાવેજ જોડે ના પાના એવું હા હોવા જઈએ વળી કોમ હોવા થાય તો ભાઈ આ તો લેતા જો ને લાખ ની વ્યવસ્થા કરો બીજા હો સારું ભાઈ આપણને કોઈ હુજ પડતી નહીં ને આપણો ખતો ભાઈ જ આપણને આપણું કરી જાય વાત સાચી. પૈસા ને આવા હતા જ્યાં બૂમ પાતા જ્યાં બૂમ પાતા જ્યાં ના દઈ કોઈ દાનો નમનો નહીં વાના આ બધું પૈસા ને આવા હતા એમને પા પછી ખબર પડે નહીં ના એ લાખ રૂપિયાની વ્યવસ્થા કરજો પા ભને તો રેતા ભની હુઈ ના જતા લાખ રૂપિયા એ પોત નાખમાં એ લાખ રૂપિયા નહીં લેવા પૈસા તો આય ને નોત પૈસા નવા દી ને નવા દી ની વાત થાય નોત પૈસા નકના બંધનો નકના બંધનો પૈસા લેવાય મારા જોડે ને ભાઈ માના ખિસ્સામાં રૂપિયો કઢાવો એટલે તો હા ઓછો પાણી આવી જાય હા બાદ પૈસા લેવાય મારા બેટા ગબરા તો તો લાખ માંગતા તો અહીં લઈને હાલવા આપણે ચોઈ લાવવા નથી પૈસા હે અને આપણો મોટો ભાઈ થઈને જ આપણું કરી નાખ્યું તો નાખી વાત સાચી હે એટલે હવે આ વાત આપણે એટલી ખબર પડે કે આપણે પેલું મગજ નહીં એટલે આપણો ભાઈ આપણું કરી નાખે હા વાત સાચી. પોતાનો વિશ્વાસ ભાઈનો કરવો નહીં આપણે હા આપણે હાગા ભાઈનો વિશ્વાસ ના કરાય ના જ કરે ને આપણે છેતરી તો નાખે છેતરી જ નાખે ને તારે શું કરશું આપણે તો રઝળતા થઈ ગયા જમીનમાં ના જમીને કોઈ રાખી નહીં હવે હું આપણે તો કોઈને દાડી જ કરવાની ને મજૂરીએ જવાનું હવે શું કરશું તારે હવે જઈશું લેરો તાણ જય માતાજી મિત્રો આ અમારો એક સામાજિક વિડીયો જ હતો આ વિડીયો બનાવવા ઉપરથી આપણને એટલી માહિતી મળવી જોઈએ કે જીવનમાં ભણતરનું શું મહત્ત્વ છે જિંદગીની અંદર ભણતર કેટલું કામ આવે એ આ વિડીયો ઉપરથી આપણને માહિતી મળે જો અમારા આ બે ભાઈઓને સમજણ ઓછી પડતી હતી બરાબર એટલે મોટા ભાઈએ એમનું કરી નાખ્યું એટલે જો એમને એટલી સમજણ પડતી હોય એ ભણેલા ગણેલા હોય તો એમનું કામ આવું થાય નહીં
એટલે જીવનની અંદર ભાઈ કોઈ ઉપર આંધળો વિશ્વાસ કરવો નહીં. અને પૈસો આવે ને ભાઈ એટલે હગો ભાઈ હોય તો એ બદલાઈ જાય. એટલે આ જો અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને અમારી ચેનલ બાબા રામદેવ 0319 તેને વધુમાં વધુ શેર કરો. જય માતાજી મિત્રો. જય માતાજી.